ભરૂચમાં ભાજપ યુવા મોરચાનો વિરોધ પ્રદર્શન. દિલ્હી એઆઈ સમિટ મુદ્દે કોંગ્રેસ વિરોધી સૂત્રોચ્ચાર. નવી દિલ્હીમાં આયોજિત વૈશ્વિક એઆઈ સમિટ દરમિયાન કોંગ્રેસ દ્વારા કરાયેલા વિરોધના પડઘા ભરૂચ સુધી પહોંચ્યા છે. આ મુદ્દે ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા છે. આજે ભરૂચ ખાતે ભાજપ યુવા મોરચા દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું હતું. યુવા મોરચાના પ્રમુખ વૃષભ પટેલ અને જિગ્નેશ મિશ્રની આગેવાની હેઠળ કાર્યકરો શહેરની જેપી કોલેજ ખાતે એકત્ર થયા હતા. ત્યારબાદ કાર્યકરો રેલી સ્વરૂપે શીતલ સર્કલ પહોંચ્યા. ત્યાં તેમણે કોંગ્રેસ વિરોધી સૂત્રોચ્ચાર કરીને ઉગ્ર વિરોધ નોંધાવ્યો. પ્રદર્શન દરમિયાન કાર્યકરોએ રાહુલ ગાંધી અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પુતળાનું દહન કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે સ્થળ પર હાજર પોલીસે તેમને રોકતા પોલીસ અને કાર્યકરો વચ્ચે થોડીવાર માટે ખેંચતાણ સર્જાઈ હતી. પોલીસે તાત્કાલિક પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. ભાજપ યુવા મોરચાના કાર્યકરોએ કોંગ્રેસના વિરોધમાં જોરદાર સૂત્રોચ્ચાર કર્યા હતા અને સમગ્ર ઘટના શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ હતી. ભારત મંડપમ દિલ્હી ખાતે આયોજિત એઆઈ સમિટમાં જ્યારે વિશ્વના 100 દેશના પ્રતિનિધિઓ ભાગ લઈ રહ્યા છે, સાથે સાથે એઆઈની જનક કંપની એવી ઓપન એઆઈ એના સ્થાપક સેમ ઓલ્ટમેન બી જ્યારે ભારત દેશમાં આવ્યા છે અને ભારત દેશમાં રહેલી પ્રતિભાને જોઈને તેઓએ દેશમાં એઆઈ ક્ષેત્રે ખૂબ મોટું રોકાણ કરવાની જાહેરાતો કરી છે અને તૈયારીઓ દર્શાવી છે. ત્યારે જે પ્રમાણે ભારત દેશનું નામ વધી રહ્યું છે એ જોઈને કોંગ્રેસીઓના પેટમાં તીર રેડાયું છે અને તેમણે યેનકેન પ્રકારે આ કાર્યક્રમનો વિરોધ કર્યો છે. ગત રોજ ભારત મંડપમમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા બિનઅધિકૃત રીતે પ્રવેશ મેળવી અને એમની પાર્ટીની જેમ નિર્વસ્ત્ર થઈને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો તેમજ આ એઆઈ સમિટનો ખૂબ વિરોધ નોંધાવ્યો છે, જેનો અમો ભારતીય જનતા યુવા મોરચો અને ભારતીય જનતા પાર્ટી ભરૂચ જિલ્લો ખૂબ સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ અને એમને એક સંદેશો આપવા માંગીએ છીએ કે જ્યાં દેશના આત્મસન્માનની વાત હોય, સન્માનની વાત હોય, પ્રતિષ્ઠાની વાત હોય, ત્યાં દેશ સાથે જ રહેવું પડે. રાજનીતિમાં વિરોધ હોય પરંતુ દેશનો વિરોધ ના હોય, વિચારધારાનો વિરોધ હોય. છતાં જો આ પ્રમાણે તમે દેશનો વિરોધ કરતા રહેશો તો આ જનતા આવનારા ઇલેક્શનમાં તમને ખૂબ સારો જવાબ આપશે અને અત્યારે તો સત્તામાં નથી પણ આવનારા સમયમાં પણ તમે નેસ્ત નાબૂદ થઈ જશો, નામ શેષ થઈ જશો. એવી પરિસ્થિતિ ન આવે એનું ધ્યાન રાખશો. અસ્તુ ભારત માતા કી જય, વંદે માતરમ.